ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. એમાંનો એક સંસ્કાર એટલે લગ્ન. લગ્નમાં ચોરીના 4 ફેરા અને સપ્તપદીનો એક અલગ જ મહિમા હોય છે. પ્રસન્ન દાંપત્ય શબ્દ સાંભળવામાં એક અનેરી મજા હોય છે. પણ આ પ્રસંગ દાંપત્ય જીવન એટલું સહેલું નથી. એમાં ક્યાંક ને ક્યાંક કડવા ઘૂંટડા ગળી જવા પડે છે. જીવન સાથી સાથેનો નાતો આ જીવન છે. એટલે ઉંમર વધતા એ પરિપક્વ બનવું જોઈએ. ઉંમર થતી જાય તેમ તેમ પ્રેમ ગાઢ બનાવવો જોઈએ અને આદર અને સન્માનની ભાવના પણ એટલી જ પ્રગાઢ બનાવવી જોઈએ. કારણ આદર અને સન્માન એ તો ઘડપણનું ટોનિક છે. પ્રેમ માણસને લાંબુ જીવતા શીખવે છે. પ્રેમ અને ઉંમરને કંઈ લેવા દેવા નથી. કોઈકે કેટલું સરસ લખ્યું છે કે અવિરત પ્રેમમાં એકબીજાની આંખોમાં તાકી રહેવું જરૂરી નથી, પરંતુ એક દિશામાં સાથે જોવું કે વિચારવું જરૂરી છે. હાથમાં હાથ લઈ જીવતા વૃદ્ધ દંપતીને ઘરડા હોવાનો થાક લાગતો નથી. બસ આવું જ એક સુંદર મજાનું ગીત લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. હે હું છું રીવા. આપણી ચેનલ આરજે પર એક નવા જ ગીત સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈકે પૂછ્યું કે પ્રેમ કરવો એટલે શું? એનો એક જ જવાબ મળ્યો કે પ્રેમ કરવો એટલે બે માણસે એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું. આનાથી મોટી પ્રેમની બીજી કોઈ કદાચ વ્યાખ્યા નથી. ભારતીય સંસ્કૃતિમાં પ્રસન્ન દાંપત્યનો મહિમા ખૂબ સુંદર રીતે થયો છે. ગુજરાતી ભાષામાં વૃદ્ધ અને પાછા પ્રસન્ન દાંપત્યનો મહિમા અહીં થોડો ઓછો છે. ગુજરાતી ભાષામાં કવિતાનું નામ આવે એટલે સુરેશ દલાલ મોખરે જ હોય. આજે હું આપને એમનું એક સુંદર મજાનું ગીત સંભળાવીશ. તો ચાલો એક સુંદર મજાનું ગીત સાંભળીએ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. આ ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગનમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ. આ ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગનમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈને તો કોઈને પણ થાય, આપણને જોઈને તો પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. આ મંગળ ફેરા ફરતા જીવોને થાય કે જીવન હોય તો આવું સહિયારું. આપણને જોઈને તો પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. આ મંગળ ફેરા ફરતા જીવોને થાય કે જીવન હોય તો આવું સહિયારું. આ ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને ઠાઠ ને ઠસ્સો જમાવ. આ ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને ઠાઠ ને ઠસ્સો જમાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. હવે મહેંદીની વાત આવી છે તો મને એવું કહેવાનું મન થાય કે ફૂલ પાંદડી જેવી કોમળ. આ ફૂલ પાંદડી જેવી કોમળ ને મત પવનની આંગળીએથી લાવ નદીના તટ પર તારું નામ લખી દઉં. અધીર થઈને કશું કહેવા ઉડવા માટે આતુર એવા પંખીની બે પાંખ સમાતો હોઠ જરા જ્યાં ફરકે ત્યાં તો જોવા વહેતા ચાલ્યા અક્ષર માસો તરંગની લઈ લીલા નોકલ સોર મદીલો ધબકે. વક્ષ ઉપરથી સરી પડેલા છેડાને તું સરકો કરતા ઢળી પાપણે ઊંચે જોતી ત્યારે તારી માછલીઓની મસ્તી સીવે ફામ. લાવ નદીના તટ પર ઠામે ઠામ લખી દઉં. તો હું મહેંદી રંગ્યા હાથ લાવને મારું પણ ત્યાં નામ લખી દઉં. હવે સાંભળજો હો કે તારી મહેંદીમાં મારું ઉપસશે નામ અને નામમાં દેખાશે તારો ચહેરો. હાથમાં હાથ ઝાલીને હવે મહાલીએ ને ફરી લઈએ જીવતરનો ફેરો. કે તારી મહેંદીમાં મારું ઉપસશે નામ, તારી મહેંદીમાં મારું ઉપસશે નામ અને
નામમાં દેખાશે તારો ચહેરો. આ હાથમાં હાથ ઝાલીને હવે મહાલીએ ને ફરી લઈએ જીવતરનો ફેરો. સોનેરી કમળ અને રૂપેરી ભમરો છે. આ સોનેરી કમળ અને રૂપેરી ભમરો છે ને બિલોરી આપણું તળાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ. ધન્યવાદ. અને હા મિત્રો, આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે ઘંટડી છે ને એને પણ ડીંગાડીંગ કરવાનું ભૂલશો નહીં.